સીએ સાથે છેતરપિંડી કરનાર સીએ ઝડપાયો। સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના। લોભામણી સ્કીમ આપી કરોડોની છેતરપિંડી કરી। વધારે નફાની લાલચ આપી 1.55 કરોડની છેતરપિંડી કરનાર માર્શલ કનુ સરખેદીની ધરપકડ। આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો। અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો। છેતરપિંડી થઈ હોવાની જાણ થતા આરોપી સીએ સામે ફરિયાદ 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ। છેતરપિંડીનો આંકડો 25 કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે। આવી રાતે 35 થી વધુ સીએ સહિત 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી કર્યાની આશંકા છે। ભોગ બનેલાઓને કાપોદ્રા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે। સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે। કીર્તેશ, શું બન્યું હતું? આખરે એક સીએ આટલા લોકોને છેતર્યા કેવી રીતે? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે। સીએ દ્વારા એમના જે ક્લાયન્ટ હોય છે, અન્ય સીએ છે, તેમને લોભામણી લાલચ આપી તેમની પાસેથી કરોડો રૂપિયા લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે। જો કે રૂપિયાની ઉઘરાણી કરતા ધાક ધમકી આપવામાં આવતી હતી ત્યારે એક વ્યક્તિએ હિંમત કરી આ મામલે ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। કહી શકાય પોન્જી સ્કીમ જેવી આ સીએ દ્વારા સ્કીમ બનાવવામાં આવી હતી। અત્યાર સુધી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો છે, 100 કરતા વધુ લોકો ભોગ બન્યા છે। ત્યારે પોલીસ ધીરે ધીરે આ મામલામાં તપાસ કરે તો આંકડો 300 થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ બહાર દેખાઈ રહી છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે।